હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે ટીવાય ફિઝિક્સનો સબ્જેક્ટ ભણવાનો છે. સબ્જેક્ટનો કોડ છે 501 અને સબ્જેક્ટનું નામ છે મેથેમેટિકલ ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ એન્ડ ક્વોન્ટમ મિકેનિક્સ. એ આપણા સિલેબસમાંથી આપણે મેથેમેટિકલ ફિઝિક્સનું યુનિટ નંબર 1 એટલે કે ફોરિયર સિરીઝ, જેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો આપણે આજે ફોરિયર સિરીઝનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ એના પહેલાં આપણે જાણી લઈએ કે ફોરિયર સિરીઝ છે શું. તો કે એની ડેફિનેશન આપેલી છે કે ડેફિનેશન ફોરિયર સિરીઝ મે બી ડિફાઇન્ડ એઝ એ ફંક્શન ઇન એ સિરીઝ એન્ડ ઓર કોસાઇન. એટલે કે ફોરિયર સિરીઝને ડિફાઇન કરવી હોય તો એટલે કે ફોરિયર સિરીઝને ડિફાઇન કરવી હોય તો એઝ એ ફંક્શન ઇન એ સિરીઝ ઓફ સાઇન એન્ડ કોસાઇન. એટલે કે ફોરિયર સિરીઝ એ એવી એક સિરીઝ છે કે જેમાં સાઇન ફંક્શન અને કોસાઇન ફંક્શન બંને ઇન્વોલ્વ હોય છે. એટલે કે સાઇનની સિરીઝ પણ હોઈ શકે, કોસાઇનની સિરીઝ પણ હોઈ શકે, અથવા સાઇન અને કોસાઇન બંનેની કોમ્બિનેશન સિરીઝ પણ હોઈ શકે. ધેટ ઇઝ એફ ઓફ એક્સ is equals to a0 plus a0 plus a1 cos x, a0 plus summation of n is equals to 1 to infinite n into cos nx plus summation n is equals to 1 to infinite bn into sin nx ઇઝ ઇક્વલ્સ ટુ. એટલે કે આ ઇક્વેશનની અંદર તમે સમેશન આપેલું છે n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ, એમાં તમે એનની ડિફરન્ટ વેલ્યુ પુટ કરો, એનની અલગ અલગ કિંમત મૂકો તો નવું ઇક્વેશન આપણને મળશે a0 સેમ ઇટ ઇઝ પ્લસ a1 cos x પ્લસ a2 cos 2x પ્લસ a3 cos 3x પ્લસ અપ ટુ પ્લસ b1 sin x plus b2 sin 2x plus b3 sin 3x plus up to plus. It means that we put the different value of n in two terms, second term and third term, we get a series of sine and cosine. It means combination of sine function and cosine function. It is known as a Fourier series. Here the constant a0, an, and bn are called coefficient of the Fourier series. એટલે કે a0, an અને bn જે છે એ આપણા ફોરિયર સિરીઝના કોએફિશિયન્ટ છે. નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધીસ chapter is that evolution of the coefficient of the Fourier series. Now we discuss about the coefficient of the Fourier series. આપણે ફોરિયર સિરીઝના જે ત્રણ કોએફિશિયન્ટ આપણે જોયા an, bn અને a0, જે ત્રણ કોએફિશિયન્ટ છે ફોરિયર સિરીઝના, એ ફોરિયર સિરીઝના કોએફિશિયન્ટને આપણે ડિરાઈવ કરવાના છે. તો આપણે જાણીએ છીએ આપણી પાસે ફોરિયર સિરીઝનું ઇક્વેશન છે. એ ઇક્વેશનથી આપણે સ્ટાર્ટ કરીએ. ફોરિયર સિરીઝ ઇઝ ગિવન એઝ એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ a0 પ્લસ સમેશન n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ an cos nx પ્લસ સમેશન n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ bn ઇન્ટુ sin nx. આપણે આ ઇક્વેશનને ઇક્વેશન નંબર 1 આપીશું. નાવ વી કેલ્ક્યુલેટ ઇવેલ્યુએટ ધ ફર્સ્ટ કોએફિશિયન્ટ, ધેટ ઇઝ ધી a0. હવે આપણે a0નું કેલ્ક્યુલેશન ઇવોલ્યુશન કરશું કે a0 ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ, શું ફાઇન્ડ થાય, એટલે કે a0 ઇઝ ઇક્વલ્સ ટુ શું છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીશું. નાવ ઇવોલ્યુશન ઓફ ધી a0ની આપણે કેલ્ક્યુલેશન કરીશું. ધ ફર્સ્ટ ઓફ ઓલ integrate both the side of equation 1 from -pi to pi with respect to x. ઇક્વેશન નંબર 1 જે આપેલું છે, ઇક્વેશન નંબર 1 બંને બાજુ ઇન્ટિગ્રેશન એપ્લાય કરવાનું છે. પણ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાંનું એપ્લાય કરવાનું છે તો કે -π to π,
એટલે કે માઇનસ પાઈથી પાઈની અંદર ઇન્ટિગ્રેશન એપ્લાય કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે કે એક્સની સાપેક્ષે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. નાવ વી એપ્લાય ધ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇન ઇક્વેશન નંબર 1. વી ગેટ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ એફ ઓફ એક્સ dx is equals to integration minus pi to pi a naught into dx plus summation n is equals to 1 to infinite integration minus pi to pi a n into cos nx into dx plus summation n is equals to 1 to infinite integration minus pi to pi bn sin nx into dx. Now we apply the integration on the particular term, so that first term we apply the integration. A naught is a coefficient constant, so that outside the integration take a outside a naught on the integration. Therefore a naught integration of dx, which get integration of dx is x, limit minus pi to pi plus summation same it is n coefficient છે તેથી n આપણે ઇન્ટિગ્રેશન થી બહાર લઈ લઈએ. cos nx dx નું ઇન્ટિગ્રેશન કરીએ. cos નું ઇન્ટિગ્રેશન sin nx upon n, એની પણ લિમિટ છે માઇનસ પાઈ ટુ પાઈ લિમિટ મૂકી દો પ્લસ સમેશન n is equals to 1 to infinite સેમ ઇટ ઇઝ bn આપણો કોએફિશિયન્ટ છે, એટલે કે bn ને આપણે એમનેમ રાખીએ સેમ ઇટ ઇઝ sin nx નું ઇન્ટિગ્રેશન એક્સની સાપેક્ષે એનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ nx અપોન n, એની પણ લિમિટ છે માઇનસ પાઈ ટુ પાઈ. બરાબર. હવે આપણે જે આપણે ઇન્ટિગ્રેશન કરેલું છે એમાં, એટલે કે આ સાઇન nx અપોન n જે છે એની અંદર ઉપરની લિમિટ અને નીચેની લિમિટ આપણે એની અંદર મૂકીશું અને એનું સિમ્પ્લિફિકેશન કરીશું. થર્ડ ટર્મની અંદર જે માઇનસ સાઇન જે છે કોસની સાથે જે માઇનસ સાઇન જે છે એને આપણે બહાર લઈ લઈએ, એટલે કે એ માઇનસ સાઇન આપણે bn ને આપી દઈએ, કોએફિશિયન્ટને આપી દઈએ અને એની અંદર પણ આપણે ઉપરની લિમિટ અને નીચેની લિમિટ મૂકવાની છે. સેમ ઇટ ઇઝ ફર્સ્ટ ટર્મની અંદર પણ આપણે ઉપરની લિમિટ અને નીચેની લિમિટ મૂકવાની છે. એટલે નેક્સ્ટ સ્ટેપ આપણું હવે એના સિમ્પ્લિફિકેશનનું આવશે. એનું સિમ્પ્લિફિકેશન આપતા ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ એફ ઓફ એક્સ ડીએક્સ સેમ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ એ નોટ સેમ ઇટ ઇઝ લિમિટ મૂકો પાઈ માઇનસ પાઈ પ્લસ સમેશન n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ એ એન સેમ ઇટ ઇઝ ઉપરની અને નીચેની લિમિટ મૂકો, એટલે કે પાઈ અને માઇનસ પાઈ લિમિટ મૂકો તો સાઇન nx ની જગ્યાએ થશે સાઇન n પાઈ અપોન n માઇનસ સાઇન માઇનસ n પાઈ અપોન n પ્લસ સમેશન n ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ માઇનસ bn, આમાં પણ ઉપરની અને નીચેની લિમિટ મૂકો કોસ nx અપોન n માઇનસ કોસ માઇનસ n પાઈ અપોન n. ચાલો ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ માઇનસ પાઈ ટુ પાઈ એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ માઇનસ પાઈ, એટલે કે પાઈ પ્લસ પાઈ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એ થશે 2 પાઈ, એટલે કે એ જગ્યાએ થઈ જશે 2 પાઈ એ નોટ પ્લસ સેકન્ડ ટર્મ વિલ બી 0 બીકોઝ સાઇન n પાઈ, સાઇન સાથે કોઈ પણ પાઈ હોય, ઓડ પાઈ હોય કે ઇવન પાઈ હોય, કોઈ પણ પાઈનો આન્સર હંમેશા શું આવશે 0 આવશે. ધેટ્સ વાય ધ સેકન્ડ ટર્મ વિલ બી 0 પ્લસ થર્ડ ટર્મ summation n is equals to 1 to infinite minus bn same it is the cos n pi upon n same it is minus ના minus cos minus n pi upon n છે પણ એની જગ્યાએ આપણે cos n pi લખશું because cos is even function,
એટલે કે cos માઇનસ n પાઈ ઇઝ ઇક્વલ્સ ટુ cos n પાઈ થાય, કારણ કે એ cos ફંક્શન જે છે, cos ફંક્શન કેવું છે, ઇવન ફંક્શન. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f of x into dx same it is. First term same it is 2 pi a naught same it is. Second term will be 0 and third term also will be 0 because the above equation cos n pi upon n minus cos n pi upon n, that will be 0. So that third term also be 0. Therefore, integration minus pi to pi f of x into dx is equals to 2 pi a naught. આપણને ઇન્ટિગ્રેશન f of x dx is equals to આપણને શું મળશે, 2 pi a naught મળશે. પણ આપણે શેની કિંમત જોઈએ છે, શેનું ઇવોલ્યુશન કરીએ છીએ, તો કે a naught નું ઇવોલ્યુશન કરવાનું છે. તો a naught ને આપણે સૂત્રનો કરતા બનાવીએ, બાકીની જે ટર્મ જે છે એને આપણે સામેની બાજુ લઈ જઈએ. તો a naught ને સૂત્રનો કરતા બનાવો તો a naught is equals to 2 pi સામેની બાજુ જશે એટલે 1/2 pi ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f of x dx, એટલે કે a naught is equals to આપણને આવું ઇક્વેશન મળશે. આ ઇક્વેશનને ઇક્વેશન નંબર 2 નામ આપે. નાવ ઇવોલ્યુશન ઓફ an, હવે આપણે an નું કિંમત આપણે ફાઇન્ડ કરશું. સેમ પ્રોસેસ છે. નાવ મલ્ટીપ્લાય ઇક્વેશન નંબર 1 બાય cos mx and integrate from minus pi to pi with respect to x. આપણું જે ઇક્વેશન નંબર 1 હતું એ ઇક્વેશન નંબર 1 ને આપણે cos mx વડે મલ્ટીપ્લાય કરશું. શેના વડે મલ્ટીપ્લાય કરવાનું છે, cos mx વડે મલ્ટીપ્લાય કરવાનું છે. મલ્ટીપ્લાય થઈ ગયા પછી આપણે એનું ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ થી પાઈ x ની સાપેક્ષે કરવાનું છે. એટલે કે ઇક્વેશન નંબર 1 ને બંને બાજુ cos mx વડે ગુણાવતા અને માઇનસ પાઈ થી પાઈ ઇન્ટિગ્રેશન કરતા આપણને આવું ઇક્વેશન મળશે. ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f of x into cos mx into dx is equals to a naught integration minus pi to pi cos mx into dx plus summation n is equals to 1 to infinite an integration minus pi to pi cos mx into cos nx into dx plus summation n is equals to 1 to infinite bn integration minus pi to pi cos mx sin nx into dx. એટલે કે ઇક્વેશન નંબર 1 ને આપણે બંને બાજુ cos mx વડે મલ્ટીપ્લાય કરી અને માઇનસ પાઈ ટુ પાઈ ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને આવું ઇક્વેશન મળશે. હવે આપણે શું કરશું તો કે ઇન્ટિગ્રેશનના નિયમ પ્રમાણે જેનું ઇન્ટિગ્રેશન શક્ય છે એ ઇન્ટિગ્રેશન આપણે કરીશું. અને અમુક વસ્તુ આની અંદર યાદ રાખવાની થશે કે જે સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ ઉપરથી ડાયરેક્ટ આન્સર મૂકેલો છે, જે આમાં પણ તમને લખીને આપેલું છે. બરાબર. Therefore, integration minus pi to pi f of x cos mx into dx is equals to a naught. આ ઇન્ટિગ્રેશન કરેલું છે sin mx upon m minus pi to pi ની લિમિટ છે minus pi to pi plus an into pi લખેલું છે અને થર્ડ ટર્મ will be 0. તો કે સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મ કેવી રીતે આપે એ તમને નીચે આપેલું છે. તો કે કોઈ પણ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ થી પાઈ હોય cos mx into cos nx dx એનો આન્સર હંમેશા શું આવે, પાઈ આવે. બરાબર. અને બીજું છે ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ cos mx into sin nx dx નો આન્સર કેવો આવે, 0 આવે. પણ આ ક્યારે સાચું છે કે જ્યારે m અને n ની વેલ્યુ કેવી હોય, સરખી હોય ત્યારે. જો બાજુમાં લખેલું છે for m is equals to n using standard integral, એટલે કે m બરાબર n હોય ત્યારે આ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલ પ્રમાણે આનો આન્સર આવવો આવે. તો સેકન્ડ ટર્મ આપણી શું છે, ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ cos mx ઇન્ટુ cos nx ઇન્ટુ dx છે, એટલે એનો આન્સર શું આવશે, પાઈ આવશે. અને an શું છે,
કોએફિશિયન્ટ છે એટલે n ઇન્ટુ પાઈ. થર્ડ ટર્મ જે છે એ cos mx ઇન્ટુ sin nx dx નું ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ થી પાઈ છે. એનો આન્સર શું આવે છે? 0 આવે છે. એટલે આપણે અહીંયા ડાયરેક્ટ 0 મૂકેલું છે. બરાબર. હવે ફર્સ્ટ ટર્મની અંદર ઉપરની અને નીચેની લિમિટ મૂકો તો આપણને શું મળશે? Therefore, integration minus pi to pi f of x cos nx into dx is equals to a naught ઉપરની અને નીચેની લિમિટ મૂકો sin m pi upon m minus sin minus m pi upon m plus a n into pi. થર્ડ ટર્મ will be 0 એટલે થર્ડ ટર્મ લખવાની હવે આપણને કાંઈ જરૂર છે નહીં. The left hand side will be remain same. લેફ્ટ હેન્ડ સાઈડની અંદર આપણે કોઈ પણ ફેરફાર નથી. is equals to the first term sin m pi upon m minus sin minus m pi upon m. આપણે આગળ જે પ્રમાણે જોયું એ પ્રમાણે sin કોઈ પણ પાઈ હોય એનો આન્સર હંમેશા શું આવે? 0 આવે. That's why first term becomes a 0. ફર્સ્ટ ટર્મ શું થઈ જશે? 0 થઈ જશે. પ્લસ n ઇન્ટુ પાઈ સેમ ઇટ ઇઝ n ઇન્ટુ પાઈ એમના એમાં પણ કોઈ પણ ફેરફાર નથી. ધેરફોર લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ પાઈ. હવે આપણે an નું કેલ્ક્યુલેશન કરીએ છીએ તો an ને સૂત્રનો કરતા બનાવો. ધેરફોર n ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ જે છે એને સામેની બાજુ લઈ જાઓ એટલે 1/પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f ઓફ x ઇન્ટુ cos nx ઇન્ટુ dx. આ જે વેલ્યુ મળે એ n ની મળે છે એને હું ઇક્વેશન નંબર 3 નામ આપું છું. નાવ ઇવોલ્યુશન ઓફ bn. હવે આપણે bn કોએફિશિયન્ટ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું. સેમ પ્રોસેસ. નાવ મલ્ટીપ્લાય equation 1 by sin n mx and integrate from minus pi to pi with respect to x. આગળના કિસ્સાની અંદર આપણે ઇક્વેશન નંબર 1 ને cos mx વડે મલ્ટીપ્લાય કરાવેલું હતું. આ કિસ્સાની અંદર એટલે કે bn જ્યારે તમારે ફાઇન્ડ આઉટ કરવો છે, કેલ્ક્યુલેટ કરવો છે ત્યારે આપણે ઇક્વેશન નંબર 1 જે છે ઇક્વેશન નંબર 1 ને sin mx વડે મલ્ટીપ્લાય કરશું અને ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ કેની સાપેક્ષે કરવાનું છે? x ની સાપેક્ષે કરવાનું છે. નાઉ વી એપ્લાય integration both the side on equation number 1 and multiply by sin mx. We get integration minus pi to pi f of x sin mx into dx is equals to a naught integration minus pi to pi sin mx into dx plus summation n is equals to 1 to infinite a n into sin mx into cos nx into dx plus summation n is equals to 1 to infinite bn into sin mx into sin nx into dx. એટલે ઇક્વેશન નંબર 1 ને આપણે sin mx વડે મલ્ટીપ્લાય કરવાનું. બંને બાજુ માઇનસ પાઈ થી પાઈ સુધીનું ઇન્ટિગ્રેશન એપ્લાય કરો એટલે ઇક્વેશન નંબર 1 જે છે ઇક્વેશન નંબર 1 આપણને આવું મળશે. આ ઇક્વેશનમાં ઇન્ટિગ્રેશન કરવાનું છે. Therefore, left hand side will be same, no change. લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે કોઈ પણ ફેરફાર કરતા નથી. is equals to a not same it is. હવે છેલ્લે ઇન્ટિગ્રેશન ફર્સ્ટ ટર્મમાં ઇન્ટિગ્રેશન શું છે? sin mx into dx છે. બરાબર. તો sin mx into dx નું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે તો એનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos mx upon m લિમિટ મૂકેલી છે માઇનસ પાઈ ટુ પાઈ પ્લસ 0 પ્લસ bn into પાઈ. પાછા અહીંયા બે ઇક્વેશન આપણે યાદ રાખવાની જરૂર પડશે કારણ કે સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મની ડાયરેક્ટ આન્સર મૂકેલો છે. સેકન્ડ ટર્મ વિલ બી 0 એન્ડ થર્ડ ટર્મ નો આન્સર આવશે bn into પાઈ. તો એ કેવી રીતે આવશે? તો એ પણ m બરાબર n માટે સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલના રૂલ પ્રમાણે એનું કેલ્ક્યુલેશન આવશે અને એનો આન્સર આપણે ડાયરેક્ટ યુઝ કરેલો છે. શું છે? માઇનસ પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ થી પાઈ સાઇન mx ઇન્ટુ cos nx ds ઇઝ ઇક્વલ્સ ટુ 0.
જો આપણી પાસે અહીંયા સેકન્ડ ટર્મ શું છે, સેકન્ડ ટર્મ આપણી પાસે sin mx ઇન્ટુ cos nx છે, તો એનો આન્સર આપણને શું મળશે? 0 મળશે. એવી જ રીતે sin mx ઇન્ટુ sin nx હોય ઇન્ટિગ્રેશન, બરાબર. અહીંયા મારી થોડીક ભૂલ છે, અહીંયા ઘણા ઇન્ટિગ્રેશનની સાઇન આવશે, ઇન્ટિગ્રેશન, બરાબર છે, ઇન્ટિગ્રેશન -π to π, તો એનો આન્સર આપણને શું મળશે? પાઈ મળશે, બરાબર. એ બંને કિંમત આપણે આની અંદર મૂકેલી છે સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રલના રૂલ પ્રમાણે, એટલે કે bn ઇન્ટુ પાઈ. આ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશનનું ઇક્વેશન પણ તમને અહીંયા આપેલું છે. હવે ફર્સ્ટ ટર્મની અંદર ઉપરની અને નીચેની લિમિટ મૂકો, તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે કોઈ પણ ચેન્જ કરતા નથી. એ એમનું એમ ઇઝ ઇક્વલ્સ ટુ a નોટ, એટલે કે આ માઇનસ કોસ જે છે એ માઇનસ કોસની નિશાની મેં બહાર લઈ લીધી છે. પછી હું ઉપરની અને નીચેની લિમિટ મૂકું છું, એટલે માઇનસ a નોટ ઉપરની અને નીચેની લિમિટ મૂકવું એટલે શું થાય? cos m પાઈ અપોન m માઇનસ cos માઇનસ m પાઈ અપોન m પ્લસ સેકન્ડ ટર્મ 0 છે એટલે એને લખવાની જરૂર નથી. થર્ડ ટર્મ bn ઇન્ટુ પાઈ, બરાબર. પાછું આ જગ્યાએ cos ઇવન ફંક્શન છે એટલે cos માઇનસ m પાઈ છે, એની જગ્યાએ શું લખી શકાય? cos m પાઈ. એટલે હવે શું થશે? cos m પાઈ અપોન m માઇનસ cos m પાઈ અપોન m. એ બંને કેવા થઈ જાય? સરખા થઈ જાય. તો બંનેની કિંમત કેવી મળે? સરખી થઈ. એટલે ફર્સ્ટ ટર્મ પણ શું થઈ જશે? 0 થઈ જાય. ધેટ્સ વાય ઇન્ટિગ્રેશન -π to π f of x into sin mx into dx is equals to bn into પાઈ. આપણને ફાઇનલી શું મળશે? bn ઇન્ટુ પાઈ આપણને મળશે. આપણે જોઈએ છે bn, આપણને શું જોઈએ છે? bn જોઈએ છે. એ bn ને સૂત્રનો કરતા બનાવો, પાઈ જે છે એ પાઈને સામેની બાજુ લઈ જાઓ. therefore bn is equals to 1/π integration -π to π f of x into sin nx. અહીંયા આગળ sin mx છે, પણ mx ની જગ્યાએ આગળ sin mx લખેલું છે. બીકોઝ ઓફ n and m બંનેની કિંમત કેવી છે? સરખી છે. અને જો સરખી હોય તો જ આપણે સ્ટાન્ડર્ડ ઇક્વેશન એપ્લાય કરી શકીએ. અને સ્ટાન્ડર્ડ ઇક્વેશન એપ્લાય કરેલા છે એટલે m ઇઝ ઇક્વલ્સ ટુ n આપણે મૂકેલા છે, એટલે m ની જગ્યાએ n મૂકેલું છે, એટલે sin nx ઇન્ટુ dx. આ ઇક્વેશન જે છે, આ ઇક્વેશનને હું ઇક્વેશન નંબર 4 નામ આપું છું. હવે આપણી પાસે 3 કોએફિશિયન્ટની કિંમતો આપણી પાસે છે. એક તો એ નોટની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરી, એ એનની કિંમત આપણે ફાઇન્ડ આઉટ કરી, અને સેમ એવી જ રીતે આપણે bnની કિંમત પણ આપણે ફાઇન્ડ આઉટ કરી. આ 3 કિંમત એટલે કે ઇક્વેશન નંબર 2, 3 અને 4 જે છે, એ ઇક્વેશન નંબર 2, 3 અને 4 જે છે એની કિંમત આપણે ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકી દઈએ. એટલે કે એ નોટની જગ્યાએ જે કિંમત મળેલી છે એ કિંમત પુટ કરો, એ એનની કિંમત પુટ કરો અને bnની કિંમત પુટ કરો, તો ફાઇનલી આપણને આવું ઇક્વેશન મળશે. બાય પુટિંગ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 2, 3 and 4 ઇન ઇક્વેશન નંબર 1 વી હેવ, એટલે કે 2, 3 અને 4 જે ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે એ ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકીએ તો આપણને છેલ્લું ઇક્વેશન આપણને આવું મળશે. f of x is equals to 1/2π integration -π to π f of x into dx plus 1/π summation n is equals to 1 to infinite curly bracket ની અંદર integration -π to π f of x into cos nx dx. આ કેની કિંમત છે? એ n ની કિંમત છે કર્લી બ્રેકેટમાં જે છે, ઇન્ટુ cos nx પ્લસ 1/π સમેશન n is equals to 1 to infinite કર્લી બ્રેકેટ ઇન્ટિગ્રેશન -π to π f of x sin nx into dx. આ કર્લી બ્રેકેટની અંદર જે વેલ્યુ છે એ bn ની વેલ્યુ છે અને 1/π જે છે એ બહાર આઉટસાઇડ લઈ લીધેલા છે, ઇન્ટુ sin nx.
આ જે થિયરી છે એ મિત્રો અહીં પૂરી થાય છે, એટલે કે આ જે ઇક્વેશન આપણને મળે છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ આપણું ફાઇનલ ઇક્વેશન છે. બરાબર. તો આ ફુરિયર સિરીઝના કોએફિશિયન્ટ કેવી રીતે ડિરાઈવ થાય એનું આ થિયરી હતી. હવે આપણે આગળના લેક્ચરમાં આપણો સિલેબસ કન્ટિન્યુ જ રાખશું. તો આ લેક્ચરને આપણે અહીં પૂરો કરીએ છીએ. નમસ્કાર.